हेलो स्टूडेंट्स, प्रीवियस लेक्चर में दोस्तों आपणे फ्रिक्शन ની અંદર એટલે કે લોઝ ઓફ મોશન ગતિના નિયમોમાં ફ્રિક્શન વિશે સમજાતા અને એને રિલેટેડ કેવા કેવા પ્રકારના એમસીક્યુઝ નીટ અને જેડબલઈ માં પૂછાય એની ચર્ચા કરી હતી। दोस्तों આજનો જે આપણો લેક્ચર છે એ ફરીથી વધારે ચેપ્ટરને સ્ટ્રોંગ બનાવવા માટે વધારે પ્રકારના એમસીક્યુ સારી રીતે સોલ્વ, કારણ કે આ ચેપ્ટર જે છે ને દોસ્તો એની અંદર એમસીક્યુ પૂછવાની જે રેન્જ છે ને એ વાઇડ છે। ડિફરન્ટ કેસ, જુદા જુદા કેસ લઈ અને પ્રશ્નો પૂછી શકે, એટલે સંભાવના કંઈક એવી છે કે ટેક્સ્ટબુકની અંદર જે કોન્સેપ્ટ આપ્યો છે એ કોન્સેપ્ટને વધારે રીતે બદલી અને પ્રશ્નો પૂછી શકાવાની સંભાવના આ ચેપ્ટરમાં બહુ જ સારી છે। એટલે આજે આપણે કેવા પ્રકારના એમસીક્યુઝ પૂછાય નીટ અને જેડબલઈની અંદર હજી વધારે પ્રીવિયસ લેક્ચરમાં તો આપણે જોયું છે, પણ આ ચેપ્ટરમાંથી હવે હજી પણ કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય એની ચર્ચા કરવાની છે। તમારા ચેપ્ટરની અંદર લાસ્ટમાં એક ટોપિક આપેલો છે, ગતિશાસ્ત્રના કોયડા ઉકેલવાનું માર્ગદર્શન। ગતિના નિયમો ચેપ્ટર જે આપણું છે 11th અંદર, એમાં લાસ્ટમાં ગતિશાસ્ત્રના કોયડા ઉકેલવાનું માર્ગદર્શન આવો એક ટોપિક આપ્યો છે। મિત્રો આ ધ્યાન રાખો, ઘણી વખત સ્ટુડન્ટ આને ઇગ્નોર કરે છે કે ચલો આમાંથી તો કાંઈ પૂછાવા નહીં, તો ગતિશાસ્ત્રના કોયડા ઉકેલવાનું એને માર્ગદર્શન, પણ વેરી ઇમ્પોર્ટન્ટ છે વાત, તમારે એને ઇગ્નોર કરવા નથી, પણ એક એક વિધાન યાદ રાખવાના કે ગોખવાના પણ નથી। જ્યારે તમે કોઈ પણ એમસીક્યુ સોલ્વ કરો ગતિશાસ્ત્રના, ત્યારે કઈ કઈ બાબતોને ધ્યાન રાખવી જોઈએ અને એના ઇક્વેશન્સ કેવી રીતે લખવા જોઈએ અને એને કેવી રીતે સોલ્વ કરવું જોઈએ, આ પ્રકારનું એનું માર્ગદર્શન છે। તો એને આપણે ઇગ્નોર તો કરી શકીએ નહીં, કારણ કે એમસીક્યુ સોલ્વ કરવા માટેની આપણી પાસે ટ્રીક હોવી જોઈએ। તો એ તમને ટ્રીક આપેલી છે કેવી રીતે એમસીક્યુ સોલ્વ કરી શકાય। તો મિત્રો આજે આપણે એને ધ્યાનમાં લઈને, અમુક બાબતોને ધ્યાનમાં લઈને, જુદા જુદા કેસ ડિસ્કસ કરીને આજે આપણે એ પ્રકારના પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરી શકાય એનું આપણે માર્ગદર્શન લેવાનું છે, અને જેટલું બને એટલું એમસીક્યુમાં ઉપયોગી થાય એમ એને એ રીતે એપ્લાય કરવાનું છે। આઈ હોપ દોસ્તો આ બધાને વાત સમજાઈ ગઈ હશે કે આજનો લેક્ચર આપણો એમસીક્યુ સોલ્વ કરવા માટેની ટ્રિક્સ કેવી હોય, એનો કોન્સેપ્ટ કેવી રીતે હોય એ આજે આપણે સમજવાનો છે ગતિના નિયમો ચેપ્ટરની અંદર। ક્લિયર? હવે જેટલું પણ આપણે ચેપ્ટરની અંદર ભણ્યા છે થિયોરિટિકલ, એ તો મગજમાં ફિટ રાખવાનું જ છે, અને હવે એ વસ્તુને આપણે એપ્લાય કરવાનું છે। એટલે સૌથી પહેલાં અમુક બે ત્રણ બાબતોની પહેલાં વાત કરી અને પછી આગળ ચર્ચા કરી। આજે જુદી જુદી વાતો, તમને નવી નવી વાતો શીખવાની છે, એટલે લેક્ચરની એક પણ મિનિટ દોસ્તો મિસ કરવાની નથી। ડિફરન્ટ કેસ વિશે હું ચર્ચા કરવાનો છું। આપણી જે ધ કમ્પ્લીટ બુક ઓફ ફિઝિક્સ છે એની અંદર 222 પેજથી લઈને 222, 23, 24, 25 આ બધા જ પેજની અંદર જુદા જુદા ડિફરન્ટ કેસની મેં ડિસ્કસ કરી છે આ બુકની અંદર। તો આ બધી જ ચર્ચા આજે આપણે કરવાની છે, તો કોઈએ આ લેક્ચર મિસ કરવાનો નથી, એક પણ મિનિટ મિસ કરવાની નથી। ઘણું બધું આ ચેપ્ટરની અંદર તમને શીખવા મળવાનું છે, રાઈટ? સૌથી પહેલી વાત તો ઘણી વખત લિફ્ટવાળા કેસ પૂછે કે તમે એક આ લિફ્ટ છે અને લિફ્ટની અંદર કોઈ વ્યક્તિ ઊભો છે। નોર્મલી વજન કાંટા ઉપર તમે ઊભો એટલે તમારું વજન જે બતાવે એ ન્યૂટનની અંદર F = mg, વજન બળ એ કેટલું હોય? ગુરુત્વાકર્ષણ બળ જેટલું। એટલે તમારું દળ દાખલા તરીકે 60 kg છે, તો 60 અને g 9.8, પણ નિયર અબાઉટ આપણે 10, 9.8ની નજીકની વેલ્યુ એટલે 10 વેલ્યુ લઈ લે તો 60 × 10 એટલે 600 ન્યૂટન થાય, રાઈટ? તો વજન કાંટો જે ફોર્સ બતાવે એ 600 ન્યૂટનનું બળ બતાવે છે, એટલે કે તમારું વજન બળ છે એ 600 ન્યૂટન છે। તો આ 600 ન્યૂટન નોર્મલ કેસમાં છે। હવે તમે લિફ્ટમાં ઊભા છો અને લિફ્ટ જે છે આ લિફ્ટની અંદર તમે ઊભા હોય અને લિફ્ટ ઉપર તરફ
પ્રવેગી ગતિ કરતી હોય. તો મેં તમને કીધું તો મિત્રો યાદ કરો, અઝડત્વી અને ઝડત્વી નિર્દેશ ફ્રેમ, આમાં ન્યૂટનના ગતિના નિયમનું પ્રથમ નિયમનું પાલન ના થતું હોય, કે જેમાં તમે વાસ્તવિક બળ એક ઉપરાંત એક આભાસી બળ પણ લાગતું હોય, એવી નિર્દેશ ફ્રેમને અઝડત્વી નિર્દેશ ફ્રેમ કહેવાય. અને એની અંદર આભાસી બળને ધ્યાનમાં લેવું જોઈએ. આ તમારું એક વાસ્તવિક બળ છે, વજન બળ. એટલે તમારું વજન જે છે એ નીચે તરફ લીપમાં વજન કાંટો છે, તો તમારું વજન જે વજન કાંટો બતાવે એ mg જેટલું, એટલે 600 ન્યૂટન બતાવે છે, રાઈટ? આ વાસ્તવિક વજન છે. પણ લીપ જ્યારે ઉપર પ્રવેગી ગતિ કરીને જાય, એટલે મેં તમને કીધું હતું લીપનો જેટલો પ્રવેગ હોય એટલો જ પ્રવેગ આભાસી પ્રવેગ નીચે તરફ હોય. એટલે આભાસી બળ પણ નીચે તરફ હોય, એટલે વજન બળ ઉપરાંત એક આભાસી બળ લાગે. આને ધ્યાનમાં લેવું જોઈએ. આ ગતિશાસ્ત્રના કોયડા ઉકેલવાના માર્ગદર્શનનો એક મહત્વનો પોઈન્ટ છે કે વસ્તુ ઉપર લાગતા જેટલા બળો હોય એને ધ્યાનમાં લઈ અને એનો એક ફ્રી બોડી ડાયાગ્રામ દોરવો જોઈએ. ફ્રી બોડી ડાયાગ્રામનો મતલબ શું મિત્રો? કે પદાર્થ ઉપર લાગતા બળોનું એક લિસ્ટ બનાવો અને કેટલા પ્રકારના બળ લાગે એ તમે જોવો અને પછી એને નેટ ફોર્સ તરીકે કન્સિડર કરો. તો નેટ ફોર્સ કેટલું? તો કે આ પદાર્થ ઉપર લાગતું નેટ ફોર્સ 600 ન્યૂટન અને પ્લસ, જો પ્લસ શું કામ કે બંને એક જ દિશામાં છે, કેટલું? આભાસી બળ. તો એ આભાસી બળ કેટલું હોય મિત્રો? આભાસી બળ કેટલું હોય? જેટલા પ્રવેગ સાથે ઉપરથી લીપ જાય છે એટલા જ પ્રવેગ સાથે નીચે લાગે પ્રવેગ. એટલે એ જેટલો પ્રવેગ નીચે લાગે એટલે બળ કેટલું થાય? ma. આ ખાસ ધ્યાન રાખવાનું, બળ ma થાય, પ્રવેગ આભાસી પ્રવેગ એ થાય. એટલે 600 ન્યૂટન તો લાગશે જ, પ્લસ ma કરવું જોઈએ. એટલે વાસ્તવમાં 600 ન્યૂટન છે શું? mg છે. એટલે આ સૂત્ર શું થાય? mg પ્લસ ma, એટલે કે m કોમન g પ્લસ a. આવું થશે ને? એટલે લીપ જ્યારે પ્રવેગી ગતિ કરીને ઉપર જાય, હવે લીપનો વેગ અચળ હોય તો પ્રવેગ 0 હોય, તો આને ક્યાંય લેવાનું, આભાસી બળને લેવાનું ધ્યાનમાં આવે જ નહીં, કારણ કે ઝડત્વી નિર્દેશ ફ્રેમ થઈ ગઈ અને ઝડત્વી નિર્દેશ ફ્રેમની અંદર કોઈ આભાસી બળ હોય નહીં, એટલે આ બળ આવશે જ નહીં. એટલે આ બળ નહીં આવે એનો મતલબ ખાલી વાસ્તવિક વજન તમારું જેટલું હોય એટલું જ બતાવે. આભાસી બળને ક્યારે ધ્યાનમાં લેવાનું હોય? જ્યારે નિર્દેશ ફ્રેમ તમારી અઝડત્વીય હોય, એટલે કે પ્રવેગી ગતિ કરતી નિર્દેશ ફ્રેમ છે. જ્યારે લીપ સ્થિર છે અથવા તો નિર્દેશ ફ્રેમ સ્થિર છે કે અચળ વેગથી ગતિ કરે છે, ત્યારે એ લેવાનું થતું નથી. તો mg પ્લસ ma, એટલે કે mg પ્લસ a. એટલે દોસ્તો તમે જોયું, g પ્લસ a એટલે વાસ્તવિક પ્રવેગ તો ગુરુત્વ પ્રવેગ તો હતો જ, પ્લસ કયો પ્રવેગ લાગુ પડ્યો? લીપનો પ્રવેગ પણ લાગુ પડી ગયો. અને કઈ તરફ? નીચે તરફ. કે લીપ ઉપર તરફ જાય એટલે આભાસી પ્રવેગ નીચે તરફ. ક્લિયર? એ જ વસ્તુ વિચારો. જો સમજવા બધી વસ્તુ કામ આવવાની છે. હવે લીપ નીચે તરફ જતી હોત તો તમારું વજન જે છે એ mg પ્લસ ને બદલે માઇનસ, કારણ કે લીપ નીચે તરફ જાય એટલે આભાસી પ્રવેગ ઉપર હોય, એટલે કે આભાસી બળ ઉપર હોય અને વાસ્તવિક બળ mg હોય એ નીચે હોય. તો mg પ્લસ આભાસી બળ ન થાય, બંને વિરુદ્ધ છે. એટલે mg માઇનસ આભાસી બળ થાય. તો mg માઇનસ ma, એટલે અહીં શું આવી જાય? નિશાની માઇનસની. તો તમારું બળ થઈ જશે mg માઇનસ a. હવે દાખલા તરીકે તમને એક્ઝામમાં આપ્યું કે લીપ એ જેટલા પ્રવેગ એટલે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થઈ જાય, તો અહીંયા તમારે 2 મૂકવાનું થાય, g તમારે 10 થાય અને માણસનું દળ 60 કિલો હોય તો 60 ગુણ્યા 10 પ્લસ 2 એટલે કેટલું થાય? 12, અને 12 6 72 એટલે 720. તો તમારું વજન જે છે ખરેખર 600 ન્યૂટન હતું, પણ તમારું વજન વધી જાય છે, 720 ન્યૂટન બતાવવા માંડે. એટલે વજન કાંટો જે વાસ્તવિક વજન બતાવવાને બદલે જ્યારે લીપ ઉપર જતી હોય તો વધુ વજન બતાવે, કારણ કે પ્લસ થઈ જાય, નીચે આવે તો માઇનસ થઈ જાય. તો આ શું થઈ જાય? m એટલે કે 60 કિલો, g એટલે 10 અને માઇનસ 2, 10 માંથી 2 જાય તો 8, એટલે 60 into 8, 8 48, તો તમારું થાય 480 ન્યૂટન. તો ઓછું બતાવવા માંડે. લીપ નીચે આવતી હોય તો તમારું વજન કાંટો વાસ્તવિક વજન 600 ન્યૂટન છે એના કરતાં ઓછું બતાવે, 480 ન્યૂટન બતાવે. લીપ ઉપર જાય તો આભાસી બળ નીચે લાગે એટલે બંને બળ એક જ દિશામાં આવે એટલે બેનો સરવાળો થાય. તો વજન કાંટો તમારું વજન છે હોય એના કરતાં વધુ બતાવવા માંડે. અને જો લીપ અચળ વેગથી ગતિ કરતી હોય તો એ નિર્દેશ ફ્રેમ ઝડત્વીય થઈ ગઈ, એટલે એમાં આભાસી બળનું અસ્તિત્વ જ ના હોય. એટલે આ બળને ધ્યાનમાં ના લ્યો તો તમારું બળ જેટલું સ્થિર સ્થિતિમાં બતાવતું હતું એટલું જ અચળ વેગથી ગતિ કરતું હોય 600 ન્યૂટન જ બતાવે. ચાલો, આ વાત ક્લિયર થઈ ગઈ બધાને?
તો આ બધા જ કેસ છે ને, 3 કેસ મેં તમારી ધ કમ્પ્લીટ બુક ઓફ ફિઝિક્સની અંદર લગભગ 222 પેજથી લઈને 226 પેજ સુધીમાં ક્યાંય ને ક્યાંય આ કેસની ડિસ્કસ કરી છે. તો જરા બુકની અંદર પણ જોઈ લેવું અને સમજી લેવું. હવે બીજું એક તમે વિચારો કે લીપ મુક્ત પતન કરે એટલે ઉપરથી લીપનો કેબલ અહીંથી લીપનો કેબલ કટ થઈ ગયો, તો લીપ કેટલા પ્રવેગથી આવતી હોય? ગુરુત્વ પ્રવેગ જેટલા પ્રવેગ સાથે. એટલે તમારું વજન છે ને, વજન કાંટો 0 બતાવવા માંડે. શું કામ? કારણ કે લીપ નીચે આવે આ કેસ લાગુ પડે ને. એટલે કે mg - a, પણ એ શું હોય? લીપનો પ્રવેગ. પણ લીપ મુક્ત પતન કરવા માંડેલા g થઈ જાય ને, એ છે એ g થઈ જાય. લીફને કોનો પ્રવેગ લાગુ પડી જાય દોસ્તો? ગુરુત્વ પ્રવેગ. એટલે g - g એટલે શું થઈ જાય? 0. તો વજન કાંટો 0 વજન બતાવવા માંડે એટલે તમને વેટલેસનેસનો અનુભવ થાય, વજનહીનતાનો અનુભવ થાય. એટલે તમારું વજન લગભગ છે નહીં એવું તમને ફિલિંગ થાય. એટલે કે લગભગ વજન તમારું છે એ 0 વજન કાંટો બતાવે. ક્લિયર મિત્રો? તો આ વસ્તુ બહુ મહત્વની છે. એટલે મેં દરેક કેસ તમારી સામે ડિસ્કસ કરી દીધા. હવે બીજા અમુક પ્રકારના કેસ જે છે એની ચર્ચા કરીએ ને એમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય એ જોઈએ. હવે મિત્રો, કોઈ દોરી વડે એક કરતાં વધારે બ્લોક બાંધી અને એને ખેંચવામાં આવે. દાખલા તરીકે તમારી સામે મૂકું કે દાખલા તરીકે અત્યારે સરફેસ છે એ એકદમ લીસી છે, ફ્રિક્શન છે જ નહીં, ઘર્ષણ નથી, અને આની ઉપર તમે એક બ્લોક મૂક્યો, આને દોરીથી બાંધી દીધો, બીજો બ્લોક મૂક્યો, ફરી આને દોરીથી બાંધી દીધો, ત્રીજો બ્લોક મૂક્યો. હવે આનું દળ જે છે એ m1 છે, આનું દળ m2 છે, આનું દળ m3 છે, અને પછી અહીંથી એક દોરી બાંધી અને આ દિશામાં F બળ સાથે ખેંચવામાં આવે. આ સિસ્ટમને આમ ખેંચવામાં આવે તો આ તંત્ર છે એ બળથી તમે કંઈક બળથી ખેંચો એટલે તંત્ર પ્રવેગિત થશે. તો ક્વેશ્ચન્સ કેવા પૂછાય કે આ તંત્રનો પ્રવેગ શોધો, આ દોરીમાં ટેન્શન કેટલું આવે એ શોધો, આ દોરીમાં ટેન્શન કેટલું હોય, આ દોરીમાં તણાવ હોય ઈજા હોય બળ જેટલા બળથી તમે ખેંચો, આ દોરીમાં તણાવ કેટલું ને આ દોરીમાં તણાવ બળ કેટલું. તણાવ બળ વિશે આપણે પ્રીવિયસ લેક્ચરમાં ચર્ચા કરી જ ગયા છીએ કે જ્યારે દળ રહિત દોરી વિચારો ત્યારે દોરીની અંદર આખી દોરીમાં તણાવ બળ આ રીતે ઉત્પન્ન થતો હોય. દાખલા તરીકે F જેટલા બળથી ખેંચો તો આમાં આ રીતે ઊંધું તણાવ બળ ઉત્પન્ન થતું હોય, આમાં આ રીતે તણાવ બળ ઉત્પન્ન થતું હોય, આમાં તણાવ બળ T1 હોય તો આ T1 જ હોય. આખી દોરીમાં તમે આ રીતે બે સામસામે બળ બતાવો તો બંને એક જ સરખા બળ હોય જ્યાં સુધી દોરી પૂરી ના થાય ત્યાં સુધી. સેમ વસ્તુ જ્યારે આને T1 બળ સાથે ખેંચે તો આને ઊંધું આમ T2 બળ સાથે ખેંચતું હોય તો આની વચ્ચે પણ આ પણ બળ કેટલું હોય? T2 હોય. આ પણ કેટલું હોય? T2 હોય. હવે તમને કાં T1 પૂછે ને કાં T2 પૂછે અથવા સિસ્ટમનો પ્રવેગ શોધ પૂછે. મિત્રો બધી વસ્તુ સમજવાની છે, પછી તો તમે જેવી રીતે એક્સપિરિયન્સ થશો એમ તમને ખબર જ પડી જશે કે અહીંયા ઇક્વેશન મૂકવાનું છે. પણ પહેલાં તમારે મૂળ એનો કોન્સેપ્ટ શીખવો પડે કે તમે કેવી રીતે એપ્લાય કરશો બધા નિયમો. સૌથી પહેલાં તો જ્યારે આ બ્લોકની ચર્ચા કરતા હોય ત્યારે એની ઉપર કેટલા ફોર્સ લાગે એનો એક ફ્રી બોડી ડાયાગ્રામ દોરવાનો. મિત્રો ફ્રી બોડી ડાયાગ્રામ દોરતા તમને શીખવાડું. પહેલાં તો આપણે ફ્રી બોડી ડાયાગ્રામ એટલે એક ટપકું બતાવીએ. ચલો, હવે આની ઉપર તમને કેટલા ફોર્સ દેખાય તમે જો. આની ઉપર કેટલા પ્રકારના ફોર્સીસ લાગે છે આ જો. આની ઉપર બળ લાગે F એટલે કે F એક્ઝામ આપી દીધું 40 ન્યૂટનથી ખેંચવામાં આવે. ઓકે, સરફેસ જે છે ફ્રિક્શનલેસ છે અને 40 ન્યૂટનથી ખેંચવામાં આવે તો આ સિસ્ટમ કેટલા પ્રવેગ સાથે ગતિ કરે તો 40 એ તમારા માટે F થયો, રાઈટ. આની ઉપર કેટલા બળ લાગે? T2 ના એની વાત આવે જ નહીં. આની ઉપર T1 બળ લાગે અને F બે જ બળ મને અત્યારે દેખાય તો T1 આમ ઊંધો લાગે છે તો T1. તો આ બ્લોકનો ફ્રી બોડી ડાયાગ્રામ આને કહેવાય કે જેની ઉપર કેટલા પ્રકારના બળ લાગે? બે, તો કે F1 અને T1. એટલે કે આ દળ M1 દળ છે કેટલા બળને કારણે ગતિ કરે? કેટલા બળને કારણે? બે બળને કારણે. કયો? F અને T1.
તો આ સિસ્ટમનો પ્રવેગ તો સરખો જ હોય, કારણ કે બધું એક સાથે સિસ્ટમ બાંધેલી છે. તો આખું તંત્ર એ જેટલા પ્રવેગ સાથે, આ તંત્ર આખું એ જેટલા પ્રવેગ સાથે, આ તંત્ર આખું એ જેટલા પ્રવેગ સાથે ગતિ કરતું હશે આ દિશામાં. તો પહેલા તો આનું સમીકરણ લખવું હોય તમારે, તો તમે શું લખશો? આનું સમીકરણ લખવું હોય તો કઈ રીતે લખાય? તો કે જે દિશામાં ગતિ થતી હોય અથવા તો થવાની સંભાવના હોય એ બળ પહેલા લખવાનું. આપણે નેટ ફોર્સ લખવું છે, તો આની પર નેટ ફોર્સ કેટલું લાગે? તો કે F અને T1 નો સરવાળો પણ કેવો કરવાનો? સદિશ સરવાળો. આ અને આની દિશા વિરુદ્ધ છે એટલે બંનેની બાદબાકી થશે. આને પોઝિટિવ લઈએ તો આને નેગેટિવ લેવું પડે. તો આ બળ પહેલા લખવાનું, F માઇનસ T1 થઈ ગયું. એટલે નેટ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ M1A. આ ઇક્વેશન 1 સમજાઈ ગયું દોસ્તો? તો સિસ્ટમનો પ્રવેગ કેટલો હોય એ તો આપણને ખબર જ છે કે તંત્ર જે છે કેટલા બળને કારણે ખેંચાય, આખી સિસ્ટમ કેટલા બળને કારણે ખેંચાય? તો કે F બળને કારણે. ટોટલ દળ કેટલા ખેંચાય છે? ટોટલ 3 દળ ખેંચાય. કેટલા? M1, M2 અને M3 ખેંચાય છે ને. હું તમને સમજાવું કઈ રીતે. એટલે પેલી સિસ્ટમ માટે લખ્યું, ફ્રી બોડી ડાયાગ્રામ આપણે દોર્યો. આની ઉપર 2 બળ લાગે, F માઇનસ T1, એટલે નેટ ફોર્સ થઈ ગયું તમારું ઇઝ ઇક્વલ ટુ M1A. ક્લિયર? હવે આનું સમીકરણ લખવું હોય, આનું આટલાનું, તો આની ઉપર કેટલા બળ દેખાય? હવે F નહીં આવે, આની ઉપર 2 જ બળ દેખાય, T1 અને T2. T1 આમ છે ને T2 આમ, એટલે જે બાજુ ગતિ થતી હોય પહેલા લખવાનું. એટલે T1 પહેલા લખવાનું, T2 પછી લખવાનું. આ જો ગતિશાસ્ત્રના કોયડા ઉકેલવાનું માર્ગદર્શન યાદ છે કે ઇક્વેશન કેવી રીતે લખવા, કેવી રીતે એને સોલ્વ કરવા, આ બધી ગતિશાસ્ત્રના કોયડા ઉકેલવાના માર્ગદર્શનનો ભાગ છે. રાઈટ? એટલે પેલા ફ્રી બોડી ડાયાગ્રામ દોરીએ. કોના માટે દોસ્તો? M2 માટે. કોના માટે? M2. આ M1 માટે હતો, આ M2 માટે આપણે દોરીએ. ચલો, આની ઉપર બળ આમ લાગે, T1 આમ લાગે છે અને T2 આમ લાગે છે. તો આને કેમ લખાય? T1 માઇનસ T2 ઇઝ ઇક્વલ ટુ M2A. આ થઈ ગયું ઇક્વેશન 2. હવે તમે સમજી ગયા છો. તો આનું તમારે લખવું હોય તો આની ઉપર મને એક જ બળ દેખાય, T2. આમ તો એકેય છે જ નહીં. તો T2 ઇઝ ઇક્વલ ટુ M3A. એટલે ત્રીજું સમીકરણ, આનો ફ્રી બોડી ડાયાગ્રામ તમે દોરો તો આમ જ એક બળ આવશે. કયું? T3, અને આ તમારો પદાર્થ છે M3. તો ત્રીજું સમીકરણ આવશે T3 ઇઝ ઇક્વલ ટુ M3A. આ સમીકરણ નંબર 3. આ સમીકરણ 1, 2 અને 3. હવે એને કેવી રીતે સોલ્વ કરાય? એનો ત્રણેયનો સરવાળો કરો તો ઓટોમેટિક અમુક ફોર્સ ઉડી જશે. જો દાખલા તરીકે આ માઇનસ T1 અને આ પ્લસ T1 આ બે ઉડી જાય, આ કેન્સલ થઈ જાય, ઉડી જાય. અને બીજું એક તમને સમીકરણ, જો આ ત્રણેયનો આ બેનો તમે સરવાળો કરશો, તો ત્રણેયનો તમે સરવાળો કરો તો T1 અને T1 આ બે ઉડી જાય, ઉડી જશે. હવે અહીંયા કયું બળ છે? T2. અહીંયા કયું બળ છે? T3. અહીંયા કયું બળ છે? F. તો આ શું થશે? F માઇનસ T2 પ્લસ T3 ઇઝ ઇક્વલ ટુ, આ ત્રણેયનો સરવાળો કરો એટલે M1 પ્લસ M2 પ્લસ M3 ઇન્ટુ A. ક્લિયર? તો અહીંયા F છે, કોઈને કોઈ બળ તો તમને આપેલું હશે. દાખલા તરીકે તમને F બળ આપેલું છે 40 ન્યૂટન, તો આ તમે 40 મૂકી શકો. ત્રણેયના દળ આપેલા છે તો ત્રણેયના દળ મૂકી શકો. T2 અને T3 મેળવવાનો છે. તો જ્યારે આ રીતે બે ભૌતિક રાશિ અનનોન હોય, જાણતા ન હોય, ત્યારે આપણે લોપ કરવો જોઈએ બે સમીકરણનો. એટલે પહેલા આનો નાને તમે લોપ કરો. જો પહેલા શું કરવું જોઈએ? અત્યારે મેં 3 સમીકરણનો સરવાળો કર્યો, એને બદલે તમને એક વેલ્યુ આપી. ચલો વેલ્યુ સાથે સમજાવું. ચલો આ 40 ન્યૂટન આપ્યું. હવે તમે લોપ કરશો એટલે શું થશે? આ તો તમારું નોન છે, આ તો તમે જાણો છો. આ લોપ કર્યો, T1 ઉડી ગયું. તો અહીં શું આવ્યું? F માઇનસ T2 ઇઝ ઇક્વલ ટુ M2 અને આ બંનેનો સરવાળો કરો તો M1 પ્લસ M2 ઇન્ટુ A. આવી ગયું? આ તમારા માટે જાણીતું છે. કેટલું? તો કે 40. તો આ 40 ખબર પડી ગઈ. M1 ને M2 ખબર પડી ગઈ. એટલે બે વસ્તુ ખબર પડી ગઈ, M1 M2. એટલે દાખલા તરીકે આ 2 કિલો છે અને 4 કિલો, તો 2 + 4 એટલે 6. F તમારો 40. તો આ તમે જાણો છો ને આ તમે જાણો છો. તો ફાઇનલી તમારી પાસે શું નથી? T2 નથી ને A નથી. પણ T3 તો ઓલરેડી તમને ખબર જ પડી જાય કે T3 જે છે કેટલો થાય? T3 કેટલો થાય? તો કે M3A. તો એ શું હોય? સિસ્ટમનો પ્રવેગ.
પણ આખી સિસ્ટમ કેટલા પ્રવેગ સાથે ગતિ કરતી હોય તો કે A = F/m, તો F એટલે 40 ન્યૂટન, આ તો આપણને ખબર જ છે, અને m એટલે ત્રણેયનો સરવાળો, આ 2 કિલો 4 કિલો કહી દઉં, ચલો આ 2 કિલો, આ 4 કિલો, ના 6 કિલો, તો 6 4 10 અને 2 12, અથવા તો આપણે એક વ્યવસ્થિત ગોઠવણી કરી દઈએ, આ બંને સરખા દળના છે, ચલો ને 2 2 4 અને 6 ને 4 10 થઈ ગયું. તો આ કેટલું છે 10, તો 10 અને 40, 40/10 એટલે થયું 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર થયો. તો તમારી સિસ્ટમનો પ્રવેગ તો તમને ઓલરેડી ખબર પડી જ ચૂકી છે કે સિસ્ટમનું દળ અને ઉપર ટોટલ ફોર્સ F, આખી સિસ્ટમ F બળ સાથે આવે. કેટલું ટોટલ ફોર્સ ખેંચીને આવે, દળ કેટલું ખેંચીને આવે છે, m1 + m2 + m3. ખરેખર એમ શું હોય, m1 + m2 + m3, એટલે 6 + 2 + 2 કેટલું થાય 10. તો આ થઈ ગયું 10, 40/10 એટલે 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ પણ તમને ખબર પડી ગઈ કે આ 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. m1 ને m2 નો સરવાળો પણ 4 છે, તો આ 4 તમને ખબર પડી ગઈ. F તમને ખબર છે 40 - T2, તો ખબર પડી ગઈ ને કે T2 કેટલું હોય, તો કે T2 સામે જાય તો પ્લસ, આ બાજુ હોય માઇનસ 40 - ચોકે 16, આ 16 છે, આ બાજુ હોય માઇનસ, આ બાજુ T2 આ બાજુ હોય પ્લસ, એટલે T2 = 40 - 16, અને કેટલું થશે તમારું 40 માંથી 16 માઇનસ કરશો એટલે તમારું થશે 24 ન્યૂટન. તો T2 તમને 24 ન્યૂટન મળી ગયું, તો અહીંયા 24 ન્યૂટન મૂકો, એ મૂકો, m2 મૂકો તો T1 મળે, T1 મળી ગયું. T2 ની વેલ્યુ 24 ન્યૂટન મૂકો એટલે 24 મળી ગયો, એ તો તમને ખબર છે ને, m2 મૂકો એટલે T1 મળી જાય, એટલે T1 મળી ગયો, T2 મળી ગયો. આ T2 ખરેખર કેટલું છે, m3 એ છે, સોરી T3 છે જ ને, આ T2 છે, T2 સોરી, આ T3 નથી, T2 છે, ભૂલથી આ T3 થઈ ગયું. T2 = m3 એ, તો m3 તો તમને ખબર છે કેટલા, તો કે 6, અને એ તો રેડી જ છે 4, તો 6 4 24, તો T2 = 24 ન્યૂટન. જો અહીં 24 આવ્યું, અહીંયા 24 આવ્યું, જો આ વેરીફાઈ થઈ ગયું કે T2 = 24 ન્યૂટન અહીંયા આવે છે, તો T2 = 24 ન્યૂટન અહીંયા આવે છે. તો આપણે T2 કોની મદદથી મેળવું, તો આનું સમીકરણ લખી, આનું અને T2 મેળવું, અને છેલ્લાની મદદથી T2 મેળવું, તો બે સરખા જ મળવા જોઈએ ને. તો આપણને ખબર પડી ગઈ કે દોરીની અંદર T2 જે છે એ કેટલું છે, 24 ન્યૂટન છે. આ ફાઇનલ થઈ ગયું કે દોરીની અંદર 24 ન્યૂટન જેટલું T2 મળે, 24 ન્યૂટન જેટલું T2 મળે. આ T2 ની વેલ્યુ પછી T1 માં તમે મૂકો, આમાં મૂકો, આ T2 ની જે દાખલા તરીકે આમાં તમે મૂકી હોય આમાં, તો પણ તમને T1 મળે, કોઈ પણ એક સમીકરણમાં આમાં મૂકો તમે T2 ની વેલ્યુ, T2 કેટલું 24, આ સામે જાય તો પ્લસ, અને m2 એ કરો તો પણ T1 મળે. એટલે સમીકરણોનો ઉકેલ કેવી રીતે મેળવવો, એટલે સિમ્પલ વાત, જ્યારે બે ભૌતિક રાશિ અનનોન હોય ત્યારે એકની કિંમત કોઈને કોઈ રીતે મેળવી અને તમારે બીજામાં મૂકવી જોઈએ, અથવા તો બે સમીકરણનો લોપ કરવો જોઈએ. તો આ તમારા શરૂઆતના જે બે સમીકરણો મળ્યા દોસ્તો, એમાં તમારી પાસે આટલી વસ્તુ અનનોન હતી, T1 અને T2, એ તમને ખબર હતી. શું કામ, આઈ રહ્યા, તો એ ખબર છે, પણ T1 ને T2 ખબર નથી, અને F પણ તમને ખબર નથી, સોરી ખબર હતી F 40, તો આ ખબર છે, આ ખબર છે, એટલે એ ખબર છે, આ ખબર છે, m1 m2 તો ખબર જ છે બંનેના દળ. તો તમારી પાસે અનનોન ભૌતિક રાશિ કેટલી છે, T1 ને T2 બે, તો એ કેવી રીતે મળે, આ બંનેના સમીકરણો લખી નાખો ને બંનેનો લોપ કરો, એટલે T1 માઇનસ ને T1 પ્લસ ઉડી ગયું, એટલે કઈ ભૌતિક રાશિ એક જ રહી, અનનોન T2. કહેવાનો મતલબ છે દોસ્તો કે અનનોન ભૌતિક રાશિ મેળવવા માટે આ રીતે બે સમીકરણ લખો, તો બે ભૌતિક રાશિ અનનોન હશે તો એમ બેમાંથી એક ઉડી જશે, અથવા તેની વેલ્યુ જતી રહેશે, અને એની ઉપરથી તમને બીજી વેલ્યુ. હવે તમને જે મળી ગયો T2 મળી ગયો, દાખલા તરીકે આ બે ઉડી ગયા, T1 મળી ગયો, તો પાછી T2 ની કિંમત કેમાં મૂકવાની, આમાં, તો T1 મળી જશે. તો આ પ્રકારના ગતિશાસ્ત્રના કોયડા ઉકેલતી વખતે આવી બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. હવે દાખલા તરીકે આ સિસ્ટમ જે છે એને આપણે આ જ વાત કરીએ, આને આપણે લટકાવી દઈએ, આમ આપણે જે આડી રાખી હતી એને બદલે લટકાવી દઈએ, આને આમ લટકાવી દઈએ. પેલા આમ લટકાવીએ એક, પછી દોરી બાંધીને બીજી સિસ્ટમ લટકાવીએ, અને ત્રીજું દળ લટકાવીએ. આને કહી દઉં m1, આને કહી દઉં m2, અને આને કહી દઉં m3. મિત્રો, લટકાવેલી સિસ્ટમ સંતુલનમાં હોય, પાકું સ્થિર સિસ્ટમ હોય, એટલે પહેલા તો
આની ઉપર જે બળ લાગે એ લખીએ આપણે m1, તો અહીંયા નીચે હોય m1g, અને વિરુદ્ધ દિશામાં બળ લાગે T1, તો આમ પણ T1 જ લાગશે. પછી એ જ રીતે આ T1 જેટલા બળથી ખેંચે તો આમ પણ એક બીજું બળ લાગતું હોય, એને કહી દઉં T2, તો આમ પણ વિરુદ્ધ દિશામાં T2 લખી શકાય. હવે T2 બળથી નીચે ખેંચેલો ઉપરની દોરી તણાવમાં છે T3, તો આ T3 જેટલું બળ લાગતું હોય, અને જડિત આધાર છે ત્યાં આગળ ઊંધું બળ આમ T3 લાગે, આમ વિચારી શકાય. તો આ આખી સિસ્ટમ થઈ ગઈ. તો તમારે શું કરવું પડે? દરેક માટે સ્થિર સ્થિતિમાં છે એટલે સંતુલન અવસ્થામાં સામસામેના બળ ઇક્વલ હોય. તો અત્યારે આનો તમે ફ્રી બોડી ડાયાગ્રામ દોરો. ફ્રી બોડી ડાયાગ્રામ એટલે એની ઉપર લાગતા બળો. ચલો m1 એટલે આ તમારો થયો m1, આની ઉપર નીચે બળ કેટલું લાગે? m1g, અને ઉપર કેટલું બળ લાગે? T1. થશે? તો સંતુલન અવસ્થામાં T1 ની વેલ્યુ કેટલી હોય? m1g જેટલી. એટલે આ સમીકરણ 1 થઈ ગયું. સંતુલનમાં છે એટલે બધા જ બળોનો સદિશ સરવાળો 0 હોય, એટલે T1 માઇનસ m1g ઇઝ ઇક્વલ ટુ 0, તો T1 ઇઝ ઇક્વલ ટુ m1g. પછી એ જ રીતે તમે આના માટે લખો, આના માટે તો T1 ઇઝ ઇક્વલ ટુ T2 હોય, પણ T2 ની કિંમત લખો તો T2 ઇઝ ઇક્વલ ટુ T1, અને સોરી હજી આની ઉપર એક બીજું બળ હશે ને m2 નું. કયું બળ હોય? m2g. આ તો નીચે હોય જ, એટલે T2 ઇઝ ઇક્વલ ટુ શું થાય? m2g પ્લસ T1. T1 તો છે જ નીચે, એ ઉપરાંત m2g છે, તો આની ઉપર ટોટલ ફોર્સ કેટલા લાગે? T2, T1 ને m2g. તો T2 ઉપર છે, T1 અને m2g નીચે છે, એટલે બેયનો સરવાળો સંતુલન અવસ્થામાં સામસામેના બળ ઇક્વલ, એટલે T2 ઇઝ ઇક્વલ ટુ T1 પ્લસ m2g. ક્લિયર? અને T1 આપણને ખબર છે શું છે? m1g. આ લખાય m2g પ્લસ m1g. આ T1 તો ખબર પડી ગઈ, m1g. તો આ થઈ ગયું તમારું T2. એટલે કેટલું? તો કે T2 ઇઝ ઇક્વલ ટુ બેયનો સરવાળો g કોમન, એટલે m1 પ્લસ m2 ઇન્ટુ g. તો હવે તમને ખબર પડી ગઈ હશે T3 કેટલું થાય. T3 નો ફ્રી બોડી ડાયાગ્રામ દોરો, તો T3 ઉપર નીચે એક બળ કયું લાગે? m3g. એ તો હોય જ, એટલે નીચે m3g પ્લસ T2, અને ઉપર છે T3. તો T3 કેટલું થાય? T2 પ્લસ m3g, અને T2 કેટલું છે? m1 પ્લસ m2g છે, તો આમાંથી g કોમન નીકળી જાય, લખી જ નાખું m1 પ્લસ m2 ઇન્ટુ g પ્લસ m3g. તો ફાઇનલી શું થયું? T3 ઇઝ ઇક્વલ ટુ m1 પ્લસ m2 પ્લસ m3 ઇન્ટુ g. આ બંનેનો સરવાળો કરો તો g કોમન m1 પ્લસ m2 છે, તો આ T3 થઈ ગયું. તો T2 આટલું થાય, T3 આટલું થાય, અને T1 આટલું થાય. સંતુલન અવસ્થામાં હોય તો હવે જો સિસ્ટમ સંતુલનમાં ના હોય તો શું કરવાનું? આ તો સંતુલનમાં છે, અત્યારે લટકાવેલું છે. એને બદલે સંતુલનમાં ના હોય તો શું કરવાનું? એની ચર્ચા કરીએ. હવે આ સિસ્ટમ સંતુલનમાં નથી, એનો મતલબ દાખલા તરીકે દ્રઢ આધાર ઉપર બાંધેલી નથી. ચલો હવે આને અહીંથી જવા દો. સિસ્ટમ સંતુલનમાં હોય તો આવું. હવે આ જ સિસ્ટમ સંતુલનમાં ન હોય તો તમે શું લખશો એ સમજીએ આપણે. આની ઉપર લાગતા બળ તો એમને જ થશે. જો આની ઉપર લાગતા બળ એમને જ થશે, પણ દાખલા તરીકે તમે આ જે છે એને આમ ખેંચો છો. આ જે છે હમણાં કેમ આમ ખેંચતા હતા આમ સાઈડમાંથી, અને ત્રણે પદાર્થ એક સપાટી ઉપર પડ્યા હતા. સેમ વસ્તુ અત્યારે તમે આને આમ ખેંચો ઉપર. દાખલા તરીકે તમે F બળથી ખેંચતા હોય, કાંઈ પણ બળથી, તો આ સિસ્ટમ સંતુલનમાં ના કહેવાય, કારણ કે તંત્ર પ્રવેગિત ગતિ કરશે. લટકતો પદાર્થ છે, ત્રણે લટકતા પદાર્થ ઉપર તરફ જાય છે. કેટલા પ્રવેગ સાથે? તો કે આ પણ એ જેટલા પ્રવેગથી ઉપર જાય, આ એ જેટલા પ્રવેગથી ઉપર જાય, અને આ પણ એ જેટલા પ્રવેગ સાથે ઉપર જાય. ત્રણેયનો પ્રવેગ ઉપર તરફ એ હોય. ક્લિયર દોસ્તો? તો શું કરવું પડે? તો આનું સમીકરણ લખો ત્યારે તમે એમ ન લખી શકો કે T1 ઇઝ ઇક્વલ ટુ m1g.
આનું સમીકરણ લખો ત્યારે લખવું પડે ગતિ ઉપર થાય એટલે ઉપરનું બળ પહેલા લખવાનું T1 માઇનસ M1G ઇઝ ઇક્વલ ટુ M1A. દોસ્તો એ જે ધ કમ્પ્લીટ બુક ઓફ ફિઝિક્સની અંદર બધા કેસ આપેલા છે એમાં કદાચ આ જે કેસ છે ને એમાં આ ઇક્વેશનમાં પ્રિન્ટિંગ મિસ્ટેકથી અહીંયા ઇક્વલ થઈ ગયું છે. આમાં આ સિસ્ટમમાં એ જેટલા પ્રવેગ સાથે સિસ્ટમ ઉપર જાય તો પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ઇક્વલ થઈ ગયું છે એટલે માઇનસ કરી નાખજો એટલે એરર આપણી સુધરી જાય. T1 માઇનસ M1G ઇઝ ઇક્વલ ટુ M1A. આ તમારું થયું ઇક્વેશન 1. કારણ કે આની ઉપર કેટલા બળ લાગે T1 અને M1G, પણ T1 એ M1G જેટલું ના હોય કારણ કે તંત્ર સંતુલનમાં નથી, એ જેટલા પ્રવેગથી ઉપર જાય એટલે ગતિ જે બાજુ થતી બળ પહેલા લખો એટલે T1 માઇનસ M1G એટલે નેટ ફોર્સ થઈ ગયું ઇઝ ઇક્વલ ટુ M1A. હવે એ જ રીતે તમે આનું સમીકરણ લખો તો આની ઉપર કેટલા પ્રકારના બળ લાગે T1 M2G ને T2. તો ઉપર કયું બળ T2, નીચે કયું બળ T1 એટલે માઇનસ T1, બીજું કયું બળ M2G એટલે માઇનસ M2G ઇઝ ઇક્વલ ટુ M2A. આ બીજું સમીકરણ થશે. ત્રીજું સમીકરણ લખો આ, તો આની ઉપર F જે છે એ ખરેખર શું છે T3 જ છે, તો આને આમ લખાય T3 માઇનસ T2 અને M3G પણ નીચે છે એટલે માઇનસ M3G ઇઝ ઇક્વલ ટુ M3A. આ ત્રીજું સમીકરણ. તો તમે પહેલાં આનો ફ્રી બોડી ડાયાગ્રામ લ્યો, પછી આનો ફ્રી બોડી ડાયાગ્રામ લ્યો, પછી આનો ફ્રી બોડી, એટલે જે પદાર્થ ઉપર જે બળ લાગતા હોય એની જ ચર્ચા કરવાની. હવે તમે આની ગતિની ચર્ચા કરતા હોય ને તમે આ બળે ધ્યાનમાં લ્યો, આ બળે ધ્યાનમાં લ્યો ને આ બળે ધ્યાનમાં લ્યો તો એ ચાલે નહીં. હંમેશા ગતિશાસ્ત્રના કોયડા ઉકેલતી વખતે જેની ગતિની ચર્ચા કરવા માંગતા હોય અથવા તો જેનું સમીકરણ આપણે લખવા માંગીએ એની ઉપર કેટલા ફોર્સ લાગે એ જોઈ લ્યો. આ સિસ્ટમ છે તો આની ઉપર કેટલા ફોર્સ લાગે 3, T3 M3G અને T2. તો T3 માઇનસ T2 માઇનસ M3G નેટ ફોર્સ થઈ ગયું ઇઝ ઇક્વલ ટુ M3. મિત્રો આવું કરવાથી શું થશે તમે જોજો હમણાં. હવે આપણે સરવાળો કરીએ, ત્રણેય સમીકરણનો સરવાળો કરવા જઈએ તો T1 કેન્સલ થઈ જાય, T2 કેન્સલ થઈ જાય. તમે જોયું બે બળ તો ઉડી ગયા એમનેમ. T1 ને T1 ઉડી ગયું, T2 ને T2 ઉડી ગયું, એટલે ખાલી અનનોન એક T3 જ રહ્યું. બાકી તો બધા દળ તમને ખબર જ હોય, M1 M2 M3 ખબર હોય, 2 3 ને 4 કિલો હોય તો 2 3 4 આ બધા વેલ્યુ તમે મૂકી દો, સિસ્ટમ કેટલા પ્રવેગ સાથે ઉપર જાય એ તમને ખબર હોય. કારણ કે સિસ્ટમનો પ્રવેગ A ઇઝ ઇક્વલ ટુ શું? A ઇઝ ઇક્વલ ટુ F બાય M. હમણાં જ મેં તમને કીધું ને, F એટલે T3, F એટલે શું થઈ ગયું T3, તો આ થઈ ગયું તમારું T3 અને M એટલે M1 પ્લસ M2 પ્લસ M3. તો આ રીતે ઇક્વેશન્સ મૂકી શકાય. અને વધારે હજી પણ આ લોપ કરી અને ફાઇનલ પ્રવેગ કેટલો મળે, તણાવ બળ કેટલું મળે એ પણ તમારે જોવું તો આ બુકની અંદર કમ્પ્લીટ બધા ઇક્વેશન આપેલા છે. તો હું તમને સિસ્ટમ શીખવાડું છું કે કેવી રીતે આ બધા પ્રકારના સમીકરણો લખી શકાય અને કેવી રીતે સોલ્વ કરી શકાય. એટલે હંમેશા અહીંયા જો તમારી પાસે 3 ભૌતિક રાશિ અનનોન છે, તમે જોયું 1 2 અને 3, A T1 ને T2 અને T3, રાઈટ. તો T1 ને T2 તો એમનામ જ ઉડી જાય છે. ખરેખર કેટલી ભૌતિક રાશિ અનનોન છે T1 T2 T3 ને A. તો T1 ને T2 તો એમનામ જ ઉડી જાય સરવાળો કરો એટલે. તો તમારી પાસે અનનોન ભૌતિક રાશિ બે જ રહે, T3 અને સિસ્ટમનો પ્રવેગ. હવે સિસ્ટમનો પ્રવેગ તમને ખબર હોય તો T3 મળે, T3 ની કિંમત આમાં મૂકશો તો પાછું T2 મળશે, T2 ની કિંમત આમાં મૂકશો તો T1 મળશે. એટલે ઓટોમેટિકલી 1 બાય 1 તમને બધા મળતા જશે. તો આ રીતે ઇક્વેશન્સ સોલ્વ કરવા જોઈએ. ક્લિયર? પછી એક કરતાં વધારે બ્લોક એકબીજાના સંપર્કમાં હોય તો કેવી રીતે કરવું જોઈએ એ આપણે જોઈએ. તમને છે ને ફ્રી બોડી ડાયાગ્રામ દોરતા અત્યારે હું શીખવાડું છું કે કઈ રીતે ફ્રી બોડી ડાયાગ્રામ દોરાય, એની ઉપર બળ જે પદાર્થ ઉપર લાગતો હોય કેવી રીતે. દાખલા તરીકે ચલો આ સિસ્ટમ છે, આ સપાટી લીસી છે, એક નાનું દળ આ રીતે પડ્યું છે. હવે એની બાજુમાં લગોલગ એટલે કે દિવાલ બેની ટચ છે એ રીતે એક બીજું દળ પડ્યું અને એક ત્રીજો બ્લોક અહીં બાજુમાં પડ્યો. આ ત્રણેયની દિવાલ એકબીજાના સંપર્કમાં છે. હવે આને હું આમ ધક્કો મારું, આમ કેટલા બળ સાથે F. હવે આનું દળ M1 છે, આનું દળ M2 છે અને આનું દળ M3 છે અને ત્રણેય દળમાં M1 લેસ ધેન M2 લેસ ધેન M3 છે. એટલે આ દળ સૌથી મોટું છે, આ દળ એના કરતાં નાનું છે અને આ દળ એના કરતાં નાનું છે. ક્લિયર? અને સપાટી લીસી છે.
પેલા મને કયો જે આ આખી સિસ્ટમ કેટલા પ્રવેગ સાથે ગતિ કરતી હોય? તો કે પ્રવેગ એ ઇઝ ઇક્વલ ટુ એફ બાય એમ થાય. પણ એમ શું હોય? એફ તમે જે ધક્કો મારો છો મિત્રો, એ ધક્કો લાગે છે, પણ આ ધક્કાને કારણે કેટલું દળ જાય છે? ત્રણેયના દળનો સરવાળો. તો આ ખરેખર તમારું એ ઇઝ ઇક્વલ ટુ એફ બાય શું થાય? m1 પ્લસ m2 પ્લસ m3 હોય. ક્લિયર? પણ એક્ઝામમાં સિસ્ટમનો પ્રવેગ જ પૂછે એવું જરૂરી ન હોય. તમને એમ કહે કે ભાઈ m2 અને m3 વચ્ચે સંપર્ક બળ શોધો. સંપર્ક બળનો મતલબ હું દાખલા તરીકે આને આમ ધક્કો મારું, ધક્કો આમ મારું આ હાથને, તો હાથ છે મારી ઉપર અને મારો હાથ આ દિવાલ ઉપર. આ દિવાલ છે, આ મારો હાથ છે, આ હાથથી હું આમ દિવાલમાં મારું છું, તો મારો હાથ દિવાલ ઉપર જેટલું ફોર્સ લગાડે, દિવાલ એટલું જ મારા હાથ ઉપર ફોર્સ લગાડે. તો આ જે બંને વચ્ચે જે બળ લાગે ને દોસ્તોને સંપર્ક બળ કહેવાય, અથવા તો બંને વચ્ચે જે ફોર્સ લાગે છે રિએક્શન ફોર્સ કહેવાય. તો આ રિએક્શન ફોર્સ કેટલું? દાખલા તરીકે હું એફ જેટલા બળથી આમ ધક્કો મારે આને, તો આની ઉપર જેટલું બળ લગાડે, આમ બળ લગાડે, એનું હું કહી દઉં N1. તો આની ઉપર એટલું જ બળ લગાડતું હોય, N1 જેટલું જ બળ લગાડે. પછી આને આમ ધક્કો મારે એટલે આની ઉપર આમ ધક્કો મારે, એટલે આ જે છે ધારો કે આને આમ ધક્કો મારે, એ કેટલા બળ સાથે ધક્કો મારે? તો કે N2. તો આ અને N2 જેટલા બળથી જ ધક્કો મારતું હોય. આઘાત અને પ્રત્યાઘાતનો નિયમ આપણે ભણી ગયા કે એક પદાર્થ જેટલું બીજા પદાર્થ ઉપર બળ લગાડે, બીજો એટલું જ બળ એની ઉપર વિરુદ્ધ દિશામાં લગાડે. હવે જો ફ્રી બોડી ડાયાગ્રામ કોને કહેવાય? ચલો M1 ની વાત કરતા હોય તો M1 ઉપર લાગતા બળોની જ ચર્ચા કરવાની દોસ્તો. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. ચલો આની ઉપર કેટલા બળ લાગે? M1 ઉપર એક N1 અને એક F. તો આનું સમીકરણ લખો, આનું ખાલી આનું. તો આની ઉપર બે બળ લાગે, F અને N1. તો F આ દિશામાં, એટલે ગતિ આ દિશામાં થતી હોય એટલે પેલા એ લખવાનું, આ દિશાનું બળ પેલા લખશું. F N1 ઊંધું લાગે એટલે -N1 ઇઝ ઇક્વલ ટુ કયો પ્રવેગ, કયું દળ જાય M1 ને કેટલા પ્રવેગ સાથે? એ. આ સમીકરણ 1. તો શોમાં તમને કઈ વસ્તુ ખબર ના હોય તો કે સિમ્પલ દળ તો આપી દીધું હોય, 2 કિલો આપ્યું આજે, એ એટલે સીધું ખબર પડી જાય કે F M1 પ્લસ, કાકા તમને કહી દીધું હોય ને કે 60 ન્યૂટનથી ધક્કો મારીએ, તો આ તમારું થઈ ગયું 60 ન્યૂટન. હવે આ દળ આપી દીધું, ચલો આ 1 કિલો, આ 2 કિલો ને 3 કિલો, તો આ તમારું શું થાય? 1, 2 ને 3 નો સરવાળો, 3 + 2 5 અને 6, 60/6 એટલે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ સિસ્ટમનો પ્રવેગ તમને ખબર પડી ગઈ કે 10 છે, તો આ થઈ ગયું તમારું 10. આનું દળ 1 કિલો એટલે 1. F તમને ખબર હતી 60 -N1. ઇઝી. N1 ખબર પડી ગઈ કે N1 ઇઝ ઇક્વલ ટુ, N1 સામે જાય તો પ્લસ, 10 આ બાજુ આવે માઇનસ, 60 - 10 એટલે 50 ન્યૂટન. મિત્રો આ પદાર્થ આની ઉપર ને આ પદાર્થ આની ઉપર એક જ સરખું બળ લગાડે, કેટલું? 50 ન્યૂટન. થઈ ગયું રિએક્શન ફોર્સ, મળી ગયું. હવે જ્યારે આની ચર્ચા કરતા હોય આની, ત્યારે એની ઉપર લાગતા બળોની જ ચિંતા કરવાની, બીજી કાંઈ નહીં. આની ઉપર કેટલા બળ લાગે? 2. કયું? N1 અને N2. હવે જે દિશામાં ગતિ થાય એ પહેલા લખેલી, N1 આમ તો એ પહેલા લખી નાખીએ, -N2 વિરુદ્ધ દિશા છે એટલે -N2 ઇઝ ઇક્વલ ટુ M2A. ક્લિયર? તો N1 તમને ખબર છે 50, -N2 તમને ખબર નથી, કંઈ વાંધો નહીં, એમને રહેવા દો. M2 તમને ખબર છે 2 કિલો, 2 kg, અને એ તો તમને પહેલેથી જ ખબર છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો N2 મળી જાય. N2 સામે જાય તો પ્લસ, આ બાજુ હોય -50 - 10 × 20, 50 - 20 એટલે કેટલું થશે? 30 ન્યૂટન. એટલે રિએક્શન ફોર્સ N2 આની ઉપર ને આની ઉપર કેટલા ન્યૂટન લગાડે? 30. તમે જો બધું મળી ગયું. આની ઉપર લાગતું બળ મળી ગયું, સોરી આનો સિસ્ટમનો પ્રવેગ મળી ગયો. આની ઉપર અને આની ઉપર કેટલું બળ લગાડે? તો કે 50 ન્યૂટન. આની ઉપર ને આની ઉપર કેટલું બળ લગાડે? તો કે 30 ન્યૂટન. હવે ઘણી વખત એવું થાય કે સાહેબ મારે ખાલી આનો પ્રવેગ શોધવો, આનો, આ ત્રણેયનો નથી જોતો. પણ સિસ્ટમ એકારે ગતિ કરતી તો બધાનો પ્રવેગ સરખો જ થાય. હવે તમે જો, ચલો આ ફોર્સ કેટલું મળ્યું? 30 ન્યૂટન. હવે તમે ઘડીક વાર માટે ભૂલી જાઓ કે તમને આનો પ્રવેગ ખબર જ નથી. ચલો હવે ઊંધું વિચારવાનું, ઊંધું કે ચલો 30 ન્યૂટન મળી ગયું, તો આ કેટલા બળના કારણે ગતિ કરે છે? ખાલી N2. ખાલી N2. આની ઉપર લાગતું બળ કયું? N2. એટલે N2 ઇઝ ઇક્વલ ટુ M3A.
આમ લખી શકાય કે ના લખી શકાય? તો A ઇઝ ઇક્વલ ટુ શું થાય? N2 બાય M3. N2 કેટલો? N2 કેટલો? 30 ન્યૂટન. અને A કેટલો? M3 કેટલો? M3 ઇઝ ઇક્વલ ટુ 3. તો 30/3 એટલે કેટલું થાય? 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આવી ગયું 10. એ તો ઊંધું વિચાર, ગમે એ રીતે વિચારશો, આમ કાન પકડશો કે આમ કાન પકડશો, બધું સરખો જ જવાબ આવશે. આ કેટલા પ્રવેગ સાથે જતો હોય? તો કે 10 જ જતો હોય. હવે આપણને એમ વિશ્વાસ ના આવે કે ના હોય, એ ખબર નથી આપણને પડતી, તો ચલો ઊંધું વિચારો. આની ઉપર કેટલા ફોર્સ લાગે? N1 ને N2 આઈરિયા લાગે ને? તો આ બેની બાદબાકી, આ N1 50 અને N2 કેટલો? 30 છે. તો આપણે મેળવો જ છે. તો બે વસ્તુ આપણને ખબર પડી ગઈ, N1 ને N2. તો આ 50 આ 30 એ બેની બાદબાકી કરો, M2 અને એ કરો, તો તંત્રનો પ્રવેગ એ જ આવશે. એમાં કઈ ફરક ના પડે. શું કામ? આ વાત આપણને બધાને ખ્યાલ આવી ગયો છે, અહીંથી જવા દઉં છું. ચલો, આ કેટલો મળ્યો તો? 50 માઇનસ N2 કેટલો મળ્યો? 30 ઇઝ ઇક્વલ ટુ M2 કેટલો? 2 kg અને A એટલે એ થઈ ગયો. N1 50, N2 30, 50 માઇનસ 30 ગયું M એટલે 2 અને એટલે તો A ઇઝ ઇક્વલ ટુ થાય 50 માઇનસ 30/2. 50 માઇનસ 30 કેટલું થયું? 20 અને છેદમાં 2 આવી ગયું 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એ તો એ જ આવીને ઊભું રહે દોસ્તો. કારણ કે તમે શું કર્યું છે કે આની ઉપર ફ્રિક્શન તો લાગતું નથી, ઘર્ષણ તો લાગતું નથી, તો તમે આને ધક્કો મારો તો આખી સિસ્ટમ કેટલા પ્રવેગ સાથે ગતિ કરે? એ જેટલો જ હોય. તો એ પ્રવેગ આનો હોય, એ પ્રવેગ આનો હોય ને એ પ્રવેગ આનો હોય. કેટલા બળને કારણે? 60. એટલે 60 ટોટલ 60 ન્યૂટન બળ અને દળ તમારું 6, ત્રણેયનો સરવાળો કરો તો 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે તમારે જ્યારે ઇન્ડિવિજ્યુઅલ ફોર્સ મેળવવાની વાત આવતી હોય કે આની ઉપર બળ કેટલું થાય, આની ઉપર બળ કેટલું થાય, ત્યારે તમારે શું કરવું પડે? FBD દોરવો પડે, એટલે કે ફ્રી બોડી ડાયાગ્રામ દોરવો પડે. ફ્રી બોડી ડાયાગ્રામનો મતલબ શું દોસ્તો? કે એની ઉપર લાગતા બળનું એક લિસ્ટ બનાવો અને એ બળ જે છે એનો સદિશ સરવાળો કરો એટલે તમને નેટ ફોર્સ મળે, અને નેટ ફોર્સ તમને ખબર હોય તો તમે સિસ્ટમનો પ્રવેગ મેળવી શકો અથવા તો ઇન્ડિવિજ્યુઅલ કોઈ બળ મેળવી શકો. તો ગતિશાસ્ત્રના કોયડા ઉકેલવાનું માર્ગદર્શન મીન્સ આ કે તમે આ જે છે એ આ પ્રકારની સિસ્ટમ હોય, કોઈ લટકતા 3 પદાર્થ હોય અથવા તો એક કરતાં વધારે પદાર્થોની, પછી એક બીજી પણ ચર્ચા કરી લઈએ સાથે. દાખલા તરીકે આવી ગરગડી હોય. દરેક કેસ મેં બુકની અંદર ડિસ્કસ કરેલા છે, એટલે વ્યવસ્થિત રીતે વાંચી લેવાનું. આ બે દળ આ રીતે લટકતા હોય ને, ગરગડી છે ફ્રી છે, ઘર્ષણ રહિત છે, દળ છે આ દોરી છે દળ વગર છે, અને આ રીતે M1 ને M2 દળ લગાડ્યા છે. તો આની ઉપર બળ કેટલું લાગે? M1G. ઉપર તણાવ બળ કેટલું હોય? T. આની ઉપર બળ કેટલું લાગે? તો કે M2G. ઉપર તણાવ બળ કેટલું હોય? તો કે T. આવું જ થાય ને. હવે તમને એમ કે આ દળ જે છે M1 લેસ ધેન M2 છે, M2 નું દળ મોટું છે ને M1 નાનું છે, તો સ્વાભાવિક છે કે આ છે નીચે તરફ ગતિ કરશે. આ સિસ્ટમ કેમ ગતિ કરશે? આ એ જેટલા પ્રવેગ સાથે નીચે આવે તો આ એ જેટલા પ્રવેગ સાથે ઉપર જાય. પ્રવેગિત ગતિ થતી હોય એટલે સિસ્ટમનું તમે આખી તંત્ર જે છે એના સમીકરણો કઈ રીતે લખો? દાખલા તરીકે ચલો આનું સમીકરણ લખીએ આપણે, આનું ફ્રી બોડી ડાયાગ્રામ. તો ગતિ ઉપર થાય એટલે પહેલા લખશું T માઇનસ M1G ઇઝ ઇક્વલ ટુ M1A. થઈ ગયું? હવે આનું લખીએ આપણે. ગતિ આ ઉપર થાય પણ આ નીચે થાય, આ પહેલા લખવાનું M2G માઇનસ T ઇઝ ઇક્વલ ટુ M2A. આ સમીકરણ 1 અને આ સમીકરણ 2. વાત પૂરી થઈ. અને તમે લોપ કરો એટલે TT ઉડી ગયું. જો પ્લસ T માઇનસ T કેન્સલ. M2G માઇનસ M1A, સોરી M2G માઇનસ M1G, આ બેનો સરવાળો કરો એટલે M1 પ્લસ M2 ઇન્ટુ A. ક્લિયર? હવે આ બેમાંથી કોમન કોણ નીકળે? G. તો આ G કોમન M2 માઇનસ M1 અને આ થઈ ગયું તમારું M1 પ્લસ M2 ઇન્ટુ A. તો એને કરતા બનાવો તો આ નીચે વહી જશે એટલે G M2 માઇનસ M1 બાય M1 પ્લસ M2. કયું દળ મોટું હતું દોસ્તો? M2. તો M2 દાખલા તરીકે 10 કિલો છે ને આ 5 કિલો છે, સીધો જવાબ જ મળી જાય. જો 10 માઇનસ 5, 10 પ્લસ 5. રેડી? G એટલે ગુરુત્વ પ્રવેગ 9.8, 10 લઈ લો એટલે સિસ્ટમનો પ્રવેગ મળી ગયો.
તો બહુ જ ઇઝી હોય. જો થોડું તમે સમજો, આ તમને ખબર પડી ગઈ હશે. 10 - 5 એટલે 5, 10 + 5 એટલે 15 અને ગુરુત્વ પ્રવેગ g એટલે 10. તો ફાઇનલી સિસ્ટમનો પ્રવેગ 10 × 15 10 × 50 50 અને છેદમાં 15 મીટર/સેકન્ડ². મળી ગયું. સિસ્ટમનો પ્રવેગ મળી જાય તો પ્રવેગની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકો. દાખલા પર પ્રવેગ આમાં મૂકી દીધો તો m1 ખબર છે, m1 ખબર, g ખબર ને પ્રવેગ મૂકી દીધો તો t મળી જાય. તો દોરીમાં ટેન્શન છે કેટલું એ પણ મળી જાય. તો આઈ હોપ તમને આ વાત સમજાઈ ગઈ હશે બધાને કે આ રીતે ગતિશાસ્ત્રના કોયડા ઉકેલી શકાય ઇક્વેશન લખીને. તો ખાસ ધ્યાન રાખો દોસ્તો કે કેવી રીતે પ્રશ્નો સોલ્વ કરવા. ખાલી ને ખાલી થિયરી તમે ભણીને જશો તો ચાલશે નહીં. વ્યવસ્થિત રીતે પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરવા એના લેક્ચર તો ખાસ એટેન્ડ કરવા જોઈએ. તો મોટાભાગના કેસની આપણે ચર્ચા થઈ ગઈ છે. તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરશું. હેવ અ ગુડ ડે.